હું એમ કહું કે ભાઈ ઇન્સાનિયત છે ને એ આપણો પહેલો ધર્મ છે, એટલે આપણે ઇન્સાનિયતમાં માનવું જોઈએ. બાકી તમે હાથ જોડો કે આ રીતના હાથ જોડો એ ઉપર વાળો છે એ કબૂલ કરવાનો છે એ કરવાનો છો. કોળી પટેલ સમાજમાંથી આવો છો, હિન્દુ સમાજમાંથી આવો તો ઘણા વ્યક્તિઓ જોતા હોય છે કે ભાઈ તું આ બધું શું કરે છો, એવો કોઈ દે કિસ્સો બનેલો ખરો? મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર. આજે ખાસ જેને કહેવાય કે ઘોઘાના ખજુરિયા ચોક જૈન દેરાસરનો વિસ્તાર છે. તમે જુઓ કે અહીંયા છે આખું જૈન દેરાસર આવેલું છે અને આ ખજુરિયા ચોક છે. અને અહીંયા તમે જુઓ તો જે એક દરગાહ આવેલી છે, જે દરગાહનું નામ છે ચોભા પીરની દરગાહ. જો તમે જુઓ છો અહીંયા હું તમને બતાવી દઉં, બારવાડા જમાત ટ્રસ્ટ સંચાલિત ચોભા પીરની દરગાહ, સિટી સર્વે નંબર 746. તો આજે ખાસ આ બ્લોગ બનાવવાનું કારણ એ છે, બરાબર છે, કે અહીંયા આગળ જે મુસ્લિમ સમાજ કરતાં હિન્દુ સમાજના લોકો વધારે હોય છે અને અહીંનું જે આખું સંચાલન, જે ઉર્સ મનાવવામાં આવે છે, સાંજે સારો કવાલીનો પણ પ્રોગ્રામ છે, બરાબર છે. અને જે નીતિનભાઈ કરીને છે, જે પોતે એક હિન્દુ સમાજ કોળી પટેલ સમાજમાંથી આવે છે, પણ એની અકીદત અને મોહબ્બત છે એ ખૂબ જ જબરજસ્ત છે. ઘણા વર્ષોથી જે આ ચોભા પીરનો ઉર્સ જે છે એ મનાવતા આવ્યા છે. હું તમને અંદર પણ લઈ જાઉં અને આપણે લાસ્ટમાં નીતિનભાઈ સાથે પણ આપણે વાત કરીશું કે કઈ રીતે જે નીતિનભાઈ છે અહીંયા જે ઉર્સ મનાવે છે અને જેને કહેવાય કે હિન્દુ મુસ્લિમ સમાજનું જે એકતાનું પ્રતીક છે એ અહીંયા આગળ જોવા મળે છે, રિયલ ભારત જોવા મળે છે. તમે જુઓ છો કે અહીંયા લખેલું છે કે ચોભા પીર, બરાબર છે, જે દરગાહનું નામ છે. અને અહીંયા જે વલી છે, વલી આસ્થાનો છે એ ચોભા પીરનો છે, બરાબર છે. અને આ ખૂબ જ ઘોઘા, મેં તમને કીધું ઘોઘા ખૂબ જ જૂનું છે અને અહીંયા બધા સમાજના લોકો આવે છે. આપણે લાસ્ટમાં જેને કહેવાય કે આપણે નીતિનભાઈ જોડે વાત કરશું, પણ પહેલા હું તમને જે ચોભા પીરના છે એ દીદાર કરાવી દઉં, બરાબર છે, જે આ તમે જોઈ રહ્યા છો. હવે આ વસ્તુ તમે જોશો બહુ જૂનું છે, જો હું તમને પાસેથી બતાવી દઉં, બરાબર. આ વસ્તુ દરેક જગ્યાએ તમને ખાનકા જોવા મળશે ઘોઘાની અંદર. આ જે આખી ખાનકા છે અને ત્યાં આગળ જે આપણા ચોભા પીર, બરાબર, રહેમતુલ્લાહ અલૈહ જે છે, અને નીતિનભાઈ જે છે એમની ખાસ અકીદત અને મોહબ્બત છે ને દર વર્ષે જેને કહેવાય કે ચોભા પીરનો જે ઉર્સ જે નીતિનભાઈ દ્વારા મનાવવામાં આવે છે, સાંજે સારો જેને કહેવાય કે કવ્વાલીનો પ્રોગ્રામ હોય છે. અને અહીંયા તમે જુઓ કે જબરજસ્ત સુશોભન, બરાબર છે, જબરજસ્ત જેને કહેવાય કે લાઇટ ડેકોરેશન ને બધું કરવામાં આવ્યું છે. ભવ્ય જુલુસ પણ કરવામાં આવ્યું છે અને જે નિયાજ છે, બરાબર છે, પ્રસાદી છે, એમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ હતા જે ચોભા પીરના જે બારગાહના દ્રશ્યો, એ મેં તમને બતાવ્યા. આગળ આપણે નીતિનભાઈની યારે વાત કરશું, કેટલા વર્ષથી એ ઉર્સ મનાવે છે, કઈ રીતે ઉર્સ મનાવે છે અને ક્યાંથી લોકો આવે છે, કેવા પ્રોગ્રામ હોય છે, અને એ હિન્દુ થઈને જે ચોભા પીર ઉપર જે એમની અકીદત છે એ અકીદત શું. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો, આગળ મેં તમને જે ખજુરિયા ચોકની અંદર જે ચોભા પીરની દરગાહ આવેલી છે એ બતાવી, ઘોઘાની અંદર જે જૈન દેરાસર પાસે. અને મેં તમને સાથે સાથે કીધેલું હતું કે અકીદત અને મોહબ્બત જે નીતિનભાઈની ચોભા પીર સાથે જોડાયેલી છે, ઉર્સ કરે છે. નીતિનભાઈ છે હિન્દુ કોળી પટેલ સમાજમાંથી આવે છે, પણ તેમની અકીદત અને મોહબ્બત જે ચોભા પીર સાથે વર્ષોથી છે. અને તમને મેં જે આગળ બતાવ્યું કે જે દરગાહ સુશોભિત કરી, ઉર્સ છે, નિયાજ છે, કવાલીનો પ્રોગ્રામ છે, સંદલ છે, આ તમામ પ્રકારનું કામ છે વર્ષ દરમિયાન કરતા હોય છે. અને અકીદતની જયારે નીતિનભાઈની વાત કરવામાં આવે તો સવારે ઉઠી નીતિનભાઈ જે પહેલા છે ચોભા પીરે આવે છે અને મંદિરે પણ જાય છે. ત્યારે કોમી એકતાની વાત કરવામાં આવે, રિયલ ભારતની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામડાઓમાં આવા ઘણા બધા કિસ્સાઓ પડ્યા છે. ત્યારે આજે નીતિનભાઈ જે લેન્ડ લાઇટમાં અને જેને કહેવાય કે રિયલ હીરો અને દેશની એકતા અને અખંડિતતામાં એક જે છે એ નોંધ પુરાવે છે. ત્યારે નીતિનભાઈની યારે આપણે વાત કરશું. નીતિનભાઈ, કેમ છો? મજામાં? મજામાં જાહિદભાઈ, બોલો બોલો. હવે ચોભા પીરની જો વાત કરવામાં આવે તો કેટલા વર્ષોથી તમે એમની સાથે જોડાયેલા છો? જાહિદભાઈ, પહેલા તો વાત કરું તો લગભગ અમે 2000ની સાલથી આ વિસ્તારમાં રહેવા માટે થઈને આવ્યા. 2000ની સાલથી રહેવા આવ્યા એટલે જ્યારથી મને ખબર પડી કે ભાઈ અહીંયા દરગાહ છે, એટલે હું અહીંયા ડેઈલી સવારે આવતો દર્શન કરવા માટે થઈને, જેને આજે 26 વર્ષ જેવું થઈ ગયું. અને આપણે અકીદત અને મોહબ્બતની વાત કરીએ કે લોકો એક વસ્તુ તરફ આકર્ષણ થાય છે, બરાબર છે. તો ઘોઘામાં તો ઘણા બધા લોકો છે, બરાબર છે, બધા સમાજના રહે છે, હિન્દુ મુસ્લિમ. પણ તમને જે ચોભા પીરની તરફ જે આકર્ષણ થયું, તમે એની તરફ ખેંચાણા, એ શું છે? જાહિદભાઈ, વાત કરું તો વર્ષ 2017ની વાત કરું છું. 2017માં હું જોકે ડેઈલી પેલા અમારા કુળદેવી અંદર પગે લાગુ અમારા ઘરે, પછી ત્યાંથી હું દર્શન કરીને 2 અગરબત્તી કરવા અહીંયા આવતો અને અહીંથી પછી હનુમાનજીનું મંદિર આગળ છે એ ત્યાં જતો.
હવે 2017માં જ્યારે હું અહીંયા આવ્યો એટલે મને એક દિવસ વિચાર આવ્યો કે ચોભાપીર સરકાર છે એ તાડમાં, તડકામાં અને વરસાદમાં આમને આમ જ છે. તો મને એવો કુદરતી દાદાએ સુઝાવ્યું કે મને ખ્યાલ નથી, પણ પછી મેં કીધું ચાલો ને આપણે કંઈક કરીએ આના માટે થઈને. એટલે અમારા ખજુરિયા ચોક વિસ્તારમાં અમે બધા મિત્રો બેસેલા હતા. એટલે અમે વાત છેડી રાત્રે કે ભાઈ આપણે ચોભાપીર દાદા છે એ આમને બેસેલા છે, બધા માનતા જ અમારા વિસ્તારના લોકો. તો એ તડકામાં, ટાઢમાં, વરસાદમાં આ રીતે બેસેલા છે, તો આપણે એક કામ કરીએ કે આપણે કવ્વાલીનો પ્રોગ્રામ રાખીએ એમ. તો અમારા મિત્રો બધા કીધું કંઈ વાંધો નહીં, આપણે રાખીએ અને જે કંઈ ખર્ચો થશે એ નીકળે તો ઠીક છે, આ કવ્વાલનો ને એ કંઈ, અને કદાચ જો ઘટશે તો આપણે પૈસા આપણી રીતના ગ્રુપ આપણું નાખી દેશે. એટલે બધું નક્કી કર્યું એટલે જે અમે તો કવ્વાલી નક્કી કર્યું, કેમ કે હું તો હિન્દુ સમાજ સાથે જોડાયેલો, એટલે મને આ કઈ શું કરવાનું હોય ક્યાં ખ્યાલ ન આવે. એટલે મેં અમારા બીજા મુસ્લિમ મિત્રો છે એમને વાતચીત કરી કે આ રીતના ઉરસ બનાવવાનું નક્કી કર્યું છે, અમે કવ્વાલીના પ્રોગ્રામ રાખશું. તો એમણે એવું કીધું કે ભાઈ એક કામ કરો, સંદલની વિધિ છે એ કોઈ કરતું નહોતું અહીંયા, એટલે કે સંદલની વિધિની અમે કરી નાખશું. તો મારો બીજો એક મિત્ર છે ઇરફાન કરીને, એને એવું કીધું ભાઈ બેન્ડ અમે બોલાવી લેશું. તો એક અમારે હસનભાઈ ગાંચી છે અહીંયા સોરઠિયા, એને એવું કીધું ભાઈ સંદલ આવે તો નિયાજ પણ રાખવી જોઈએ. એટલે ત્યારે અમે લાડવા ગાંઠિયા રાખ્યા ને ત્યારે પહેલી વાર અમે આ સંદલ કાઢ્યું, દાદાનું સંદલ થયું અને એમનો ઉર્સ મનાવ્યો. અને મને વર્ષોથી એમના પ્રત્યે લાગણી એક જાતની છે જ. અને ઉર્સની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં નીતિનભાઈ તમે કેટલા ઉર્સ જે ચોભાપીર દાદાના મનાવ્યા છે? જાહિદભાઈ છે ને 8 વર્ષ અમે મનાવ્યા છે અને 9મા વર્ષ અમે મનાવીએ છીએ. અને 8 વર્ષમાં અમે દરેક વર્ષે કવ્વાલીના પ્રોગ્રામ રાખીએ છીએ, ન્યાજનો પ્રોગ્રામ રાખીએ છીએ, સંદલ શરફનું જુલુસ કાઢીએ છીએ વાતે ગાતે. 9મું વર્ષ છે આ ટૂંકમાં. અચ્છા, ઘણી ફેરી આવો કોઈ કિસ્સો તમને બનેલો છે ખરો કે ભાઈ આજે તમે નીતિનભાઈ છો, કોળી પટેલ સમાજમાંથી આવો છો, હિન્દુ સમાજમાંથી આવો, તો ઘણા વ્યક્તિઓ જોતા હોય છે કે ભાઈ તું આ બધું શું કરે છો, એવો કોઈ દે કિસ્સો બનેલો ખરો? જાહિદભાઈ, ખાસ કરીને વાતચીત કરો તો હરેક સમાજમાં આવા લોકો હોય જ છે કે જો પેલો એક માણસનો ધર્મ છે ઇન્સાનિયતનો, બાકી મુસ્લિમ સમાજનું લોહી પણ લાલ જ હોય છે અને હિન્દુ સમાજના લોકોનું પણ લાલચ લોહી હોય છે. પણ કહેવાનો મતલબ એ છે કે અમે કોઈ દિવસ એવો ધર્મ પ્રત્યે કોઈનો અનાદર કર્યો નથી, દરેક ધર્મને સમાનતા આપી છે. બીજા નંબરમાં કે અમે જો કવ્વાલીનો પ્રોગ્રામ કરીએ તો અમે છે ને શંકર ભગવાનના ગીતો પણ ગવડાવીએ છીએ, સાંઈ બાબાના પણ, રામાપીર દાદાનો હેલો પણ ગવડાવીએ છીએ. અમે કોઈ એવો નાત જાતનો ભેદભાવ કોઈ રાખતા જ નથી. દરેક ધર્મના લોકો સાથે અમે સંકળાયેલા છીએ અને દરેક ધર્મના લોકો છે એ અહીંયા આસ્થા સાથે સર ઝુકાવવા આવે છે, બરાબર છે. અને આવા ઘણી કોમેન્ટો કરતા હોય કે ભાઈ તમે આ કરો છો ને હિન્દુ થઈને આ કરો છો ને, પણ એક કહેવાય કે હું તમને એક વાત કરું જાહિદભાઈ કે નીતિન મેર એટલે કે મારું નામ મેર એટલે અમારા કુળદેવી હિંગળાજ માતાજી, જેનું મૂળ સ્થાન છે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં, બરાબર. હવે ત્યાં છે એમની જે સેવા પૂજા કરે છે એ બલોચ લોકો કરે છે, બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે અમારા કુળની દેવીનો આ હુકમ થયો હશે અને એમની સાથે કંઈક જોડાણ હશે, તો કનેક્શન હશે, એટલા માટે થઈને દાદાનો એવો મારા પર હાથ રહ્યો હશે કે એમની સેવા પૂજા કરવાનો મને આ જન્મમાં છે ને મોકો મળ્યો છે. નીતિનભાઈ, વાત કરીએ તો બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના નામ સાંભળ્યા છે, ગેબન શાહ પીર છે, જહાંગીર શાહ પીર છે, અલગ અલગ ઘણા બધા નામ હોય, પણ જે આ નામ અમે સાંભળ્યું છે ચોભાપીર, એની પાછળની કહાની શું છે? પહેલા તો હું તમને વાત કહું ને કે જાહિદભાઈ, આ ચોભાપીર નામ છે ને મને પણ ખ્યાલ નહોતો. હું ખાલી દાદા કરતો, અગરબત્તી પીર દાદા કરતો. પછી અમારે અહીંયા એક ધોબી સમાજના માળી રહે છે કાંતામાં દિહોરા, એ ડેઈલી અહીંયા સેવા પૂજા કરવા આવતા. ત્યારે કઈ હતું નહીં અને એ કચરા પોતાને બધું પોતે જ કરતા. હવે એને મેં પૂછ્યું કે નામ શું છે, તો કે શોભાપીર એમ. એટલે અમુક આ શોભાપીર કીધું એમ, શબ્દની મારામારી. તો હકીકતમાં ચોભાપીર નામ છે, પણ આ એમના હુલામણું નામ છે. ઓરિજિનલ નામ શું છે એ એમના જે કુળપીર છે, જે હું તમને વાત કરું તો જે ખલીફા સમાજના જે લોકો છે એમના કુળપીર છે, એમને પણ મેં બધી જાણકારી મેળવી, પણ એ કોઈને નામ છે નહીં યાદ એમ સાચું. પણ આ ચોભાપીર સરકાર હવે આપણે નામ જે છે એના પરથી આપણે ચાલીએ છીએ. અને આમ ચોભા એટલે ચોખા ને મીઠા ચોખા, ચોભા એટલે કે અમને ખ્યાલ નતો કે ચોભા શું કહેવાય, પણ આપણે કહેવાય ને કે મીઠા ચોખા બનાવે, તો એ દાદાને બહુ વાલા છે. પછી ઘણા લોકો અહીંયા તીખાની માનતા કરે છે કે ભાઈ કંઈક એવો પ્રોબ્લેમ હોય ચામડીનો કે કોઈ તીખા ચડાવે,
કોઈ ગોળ પણ ચડાવે છે, ઘૂંટણની તકલીફ હોય તો ગોળ ને એવું પણ ચડાવવા આવે છે અહીંયા. અને હવે જ્યારે વાત કરીએ કે અહીંયા જે નિયાજમાં બધા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો તમામ આવે છે, શું હોય છે પ્રસાદીમાં? પ્રસાદીમાં જાહિદભાઈ છે ને, મેં સ્ટાર્ટિંગમાં 2017માં જ્યારે ઉર્સ કર્યો ને ત્યારે લાડવા ગાંઠિયા વેચ્યા હતા. હવે અમે સાદી બિરયાની એટલે ટૂંકમાં વેજ એકદમ પ્યોર, કેમ કે અમારા વિસ્તારમાં વાણિયા, બ્રાહ્મણ, ભરવાડ સમાજના લોકો, પછી બ્રાહ્મણ, આ ટોટલી અમારા હિન્દુ તળપદા કોળી સમાજના ટોટલી સમાજના આવે છે અમારે અહીંયા 18 વરણના ટૂંકમાં પ્રસાદી લેવા માટે થઈને આવે. એટલે અમે સાદી બિરયાની બનાવીએ છીએ પ્યોર વેજ, અને અમારા ટૂંકમાં તપેલા જે વાડીના જે ટૂંકમાં જમણવાર હોય ને એમાં જ બનાવીએ છીએ, જેથી કોઈને મનદુખ ન થાય કે આ ફલાણામાં બનાવ્યું છે, આમાં બનાવેલું છે એવું. અને એ સાથે શીરો બનાવીએ છીએ અમે. હવે અત્યારે તમને હજારો લોકો જોવે છે ગુજરાતના. નીતિનભાઈ, એકતાને લઈને શું કહેવા માંગશો લોકોને? એકતા લઈને જાહિદભાઈ કહેવા માંગીશ કે આ નાત જાતના વાળા છોડીને બધા એક થઈને રહેવું જોઈએ. પ્લસ બીજા નંબરમાં કે કોઈ ધર્મને અપમાનિત કરવાનો અને આ હિન્દુ મુસ્લિમના આ છે એ બધા એક જાતના ટૂંકમાં કાન ભંભેણી કરવા વાળા શબ્દો છે. પણ હું તો એમ જ કહું કે આજ સુધીમાં મેં જેટલા લોકો સાથે સંબંધ, મારે ઘોઘા ગામ તો ઠીક છે, ગુજરાતભરના સારા સમાજના ટૂંકમાં લોકો સાથે મારે સંબંધ છે, પણ કોઈ દિવસ એવા નાત જાતના વાળા આપણે રાખ્યા નથી ને એ લોકો પણ નથી રાખ્યા. અમારે ત્યાં દરેક ધર્મના લોકો આવે છે પ્રસાદી, અમે એક સાથે જ પ્રસાદી લઈએ છીએ. પણ કોઈ દિવસ આ હિન્દુ છે, આ મુસ્લિમ છે કે આ ફલાણા ધર્મનાથી છે એવું કોઈ દિવસ અમે રાખ્યું નથી. પણ હું એમ કહું કે ભાઈ ઇન્સાનિયત છે ને એ આપણો પહેલો ધર્મ છે, એટલે આપણે ઇન્સાનિયતમાં માનવું જોઈએ. બાકી તમે હાથ જોડો કે આ રીતના હાથ જોડો, એ ઉપરવાળો છે એ કબૂલ કરવાનો છે, એ કરવાનો જ છે. પછી તમે માથે રૂમાલ બાંધો કે અગરબત્તી કરો, તમારા અકીદા સાથે આ વાતચીત છે. નીતિનભાઈ, અત્યારે તો જો દરગાહની વાત કરવામાં આવીએ તો સારી ભવ્ય, સારી સુંદરતા, માણસો બેઠી હતી એવું છે. પણ જ્યારે તમે સ્ટાર્ટઅપની વાત કરો છો ત્યારે દરગાહની હાલત શું હતી, કઈ રીતની હતી દરગાહ? જાહિદભાઈ, જ્યારે હું આવતો હતો ને ત્યારે આ ટૂંકમાં જે દિવાલ છે ને એ જ હતી. આપણે જે બેઠ્યા છે એ કોઈ ઓટલો હતો પણ આ બાજુની સાઈડ હતો, આ કોઈ દિવાલ કે એવું કંઈ હતું નહીં. 2017માં જ્યારે અમે ઉર્સ કર્યો અને એમાંથી જે પૈસા વધ્યા ત્યારે અમે ખાલી દાદાની ચોખટનો જે ઉપરનો સેલ છે ને એ અમે નખાવેલો. પછી ત્યારબાદ જેમ જેમ ઉર્સમાં પૈસા આવે એ ત્યારબાદ અમે દિવાલનું કામ કરાયું. આ જે પથ્થરો છે ને એ આખું પૂર્ણી અમે કરાવેલી છે, કેમ કે આ જગ્યા ખાલી હતી અને જે ફરતી દિવાલ છે ને એ પણ કંઈ હતી નહીં. પણ અમે દાદાના ઉર્સમાં જે કોઈ રકમ આવે છે એ રકમ દાદાના આ દરગાહમાં જ વાપરીએ છીએ. જે કોઈ આવે પછી કોઈક આમાં 5 રૂપિયા પણ લખાવે ને 5000 રૂપિયા પણ લખાવતા હોય, પણ જે કોઈ હિસાબ હોય એ ક્લિયર કટ રાખવાનો. આટલા વર્ષનો હિસાબ મારી પાસે ક્લિયર છે. અને જે કોઈ રૂપિયા આવ્યા હોય, 10 રૂપિયાની દોરી હું લઈને આવ્યો તો એ પણ હિસાબમાં હું લખતો હોઉં છું. દાદાના કરમથી બહુ સારું છે. પણ એનો જે કંઈ રૂપિયા આવે ને એ દાદામાં જ આપીશ, વાપરીએ છીએ. આજ સુધીમાં કોઈ બીજી જગ્યાએ એને કોઈ વાપરતા નથી એમ. એટલે મિત્રો, જે નીતિનભાઈ છે, એક આપણી ગુજરાતીમાં જે ગઝલ છે, મજહબ નહીં સિખાતા આપસ મેં बैर रखना, हिंदी है हम हिंदुस्तां हमारा, આ વસ્તુ છે એ અહીંયા ફિટ બેઠે છે. અને આવા સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં ઘણા બધા કિસ્સાઓ ગ્રામ્યોમાં પડ્યા છે. આજે હું તમને નીતિનભાઈની સમક્ષ લાવ્યો કે નીતિનભાઈની અકીદત છે, મોહબ્બત છે, જેણે કીધું કે ઇન્સાનિયત છે એ પ્રથમ ધર્મ છે. તો મિત્રો, આવી જ રીતે અમે અલગ અલગ જે જાહિદ એક્સપ્લોરરની અંદર સ્ટોરીઓ એક્સપ્લોર કરતા હોઈએ છીએ. જો મારી ચેનલમાં સૌ પ્રથમ તમે સ્ટોરી જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ સ્ટોરીમાં મજા આવી હોય તો તમારા મિત્ર, દોસ્ત, અહેબાબોને મોકલી દેજો.